હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉલટા જ છીએ. જઈએ જીમ બીમ બાજુ હવે. જીમ તો કમ્પ્લીટ ગાઈઝ. વેધર કાલે કરતા મસ્ત હે. કાલે 22 ડિગ્રી જેવું હતું ને, આજે 25-26 હે. સારું હે. રાતે ને ઠંડુ થઈ જાય છે એટલે રાતે સવાર હોવા નથી જઈ શકતો હું. કાંઈ નહીં, નીકળીએ હવે. પવન બહુ વધારે છે ગાઈસ. સાયકલ લઈને આપણે એટલે આવું પડ્યું છે ટ્યુઝડે. બાકી ટ્યુઝડે કહું હોય જ છે. 11 વાગે 10-11 વાગે ઉઠાડે મને હર વખતે એમ. ભાઈ ઉંમરથી કલાક ફ્રેશ થઈને ભાઈ અમે બે ને જીમ બાજુ નીકળીએ. હર ટ્યુઝડે ની કહાની છે. આજે ટ્યુઝડે છે, મંગળવાર. એને મંગળવાર રજા હોય. આજે હું ઉઠ્યો જ હતો તો કંઈક 4-5 વાગે અને તમને કીધું એમ કે હે ને રાતે ઠંડી થઈ જાય નકર તો બારે હોવા જઈએ. ગયો તો બી રાતે હું આ બધું ફ્રી થઈ ગયો ને, બ્લોગ એડિટ થઈ ગયો ને, અપલોડ થઈ ગયો ને, બધું કામ પતી ગયું. ભાઈ હું હોવા ગયો તો બી ઉપર બારે ટેરેસ પર, પણ ઠંડી વધી ગઈ ને ભાઈ, તો હે ને બ્લેન્કેટ ને બધું હે ને ઠંડુ થઈ ગયું. ઓશીકો ને બધું એ બધું લઈને આવ્યો 5 વાગે રાતે સવારે નીચે. એટલે હું તો જ મોડો ઉઠ્યો હું 1 વાગે. ભાઈ ગવો ખાતો તો મેં કીધું હાલો જીમમાં દે કે ના, એ કે મારે વાળ કપાવા જવું છે. લ્યો મેં કીધું કે એટલે આપણે રામપ્યારી આપણી સાયકલ લઈને આવ્યા છીએ. જો હા, મસ્ત મજાની હાલે છે. કોઈ આવે કે ના આવે, આપણે તો આવવાનું જ. એવું બધું હે. આજે વેધર ગઈકાલ કરતા સારું હે. ગઈકાલે 22 ડિગ્રી જેવું હતું, આજે 25-26 જેવું છે. એટલે સારું છે. હવે રાતે પાછું ઠંડુ ના થઈ જાય તો મજા પડી જાય આપણને. જોઈએ હવે રાતે ખબર. અત્યારે તો ઘરે જઈએ, હવે મોડું થઈ ગયું છે આપણને ખતરનાક. ઘરે જઈને કાંઈક બનાવીએ અને ભાઈ ખાઈને ડાયરેક્ટ જોબ પર નીકળી જઈએ. ગાઈઝ જીમમાં આવી ગયા છીએ ભાઈ. 4:15 આપણે જવાનું મોડું થાય. કાંઈ બનાવવાની ઈચ્છા છે નહીં. અમે રતારા ગાજર, સ્વીટ પોટેટો, સક્કરિયા જે કયો એ બાફવા મૂક્યા એ થોડા ખાઈ લઈશું. બાકી રેસ્ટોરન્ટ ઇડલી ખાઈ લઈશું. બનાવવાની ઈચ્છા નથી આવી. ઓલો શેક માટે બી આપણે છે ને ગઈકાલે ડ્રાયફ્રૂટ્સ ને બધું પલાવ્યું નહોતું, કેમ કે ઈચ્છા નથી. તો એ બી નહોતું પલાવ્યું. સવારે તો સફરજન ખાઈને જ જીમ જતો રહ્યો હતો હું. બાકી ડ્રાયફ્રૂટ્સ ખાઈને જાઉં તો સફરજન ખાઈને જ આપણે જીમ જતા રહ્યા હતા. હા બસ રતારા ગાજર બફાઈ જાય એટલે નીકળીએ જોબે. ત્યાં જઈને આપણે ઇડલી ખાઈ લઈએ. જોઈ લ્યો ગાઈસ, શક્કરિયું ખવાય છે અને વેધર જેવો મસ્ત. તમે લાગતું છે કે તડકો છે, ગરમી નહીં થતી હોય પણ ના, એટલે કંઈ ખાસ ગરમી છે નહીં અને આટલીથી આપણને કંઈ ફરક પડે નહીં. બરાબર. તો આર્ગો મંગાવી હતી. હજી હું ઘરની બહાર નીકળ્યો ને ત્યાં તો નીકળી ગઈ. મંગાવી હતી અહીંયા ઊભી રહી વાં. બરાબર. કંઈ નહીં, હવે પાછી મંગાવી. પાછી 1-2 મિનિટમાં આવે છે. હવે ધ્યાન રાખવું પડશે, બહાર રેડી રહેવું પડશે. બસની જેમ જ તે બસ જેવું જ કામકાજ છે. ઉબર જેવું કામકાજ નથી આનું કે ભાઈ ઉબર ઊભી રહે, આપણે 1-2-5 મિનિટ પછી મોડા આવીએ તોય હાલે. અને નહીં, 2 મિનિટ મોડો થયો બસ ઉપડી ગઈ. કેમ કે બધાને સ્કેડ્યુલ આપેલું હોય ને, આટલા ટાઈમે. એટલે એવું બતાવ્યું કે ભાઈ બધા રાઇડર્સની સ્કેડ્યુલના ટાઈમિંગના લીધે જો તમે થોડુંક બી લેટ કરશો તો બસ ઉપડી જશે. તો બસ ડિપાર્ટેડ થઈ ગઈ છે. તો પાછી મંગાવી 1-2 મિનિટમાં આવી જાય તો સારું એમ, કે મોડું થઈ જાય આપણને. ત્યાં હું જઈને પકડ્યું ખાઈએ. Hold me tighter, this dynamic says it all. You're the cure. ઓકે આવી ઓલી. नंग है हाँ। पारुल, ये बात मैं कल सर को बताऊंगा कि सर कैमरा भी देख रहा है यार, वीडियो भी शूट हो रहा है. आजा वो ले ले. વાસણ ધોવાનું રોચું લઈને વાહે ધોઈડ્યો. એ નાખ્યું માથામાં માર્યું. અડ્યું હે ખાલી ઘરે નાવું પડશે. 5 વાગે નહીં આવ્યો યાર. ના ગયા આમ અમે
તો દરવાજો ખુલ્લો જ છે. ખુલ્લો છે એટલે તો પકડીને ઊભી છે નકર લોક કરે. હાલ મૂકે ને કાંઈ આજે છે ને ઓમલો મુક્ત જ છે આપણને. એટલે આ સાઈડ નહીં, આ સાઈડ ડ્રાઈવર સીટ છે નહીં, હા પેસેન્જર સીટ બસ જવાનું છે. હાલો તઈ નીકળીએ ઘરે. હા ગાઈઝ નાહી ધોઈ લીધું છે આપણે બરાબર. કિચનમાં આવી ગયા છીએ અને કિચનમાં છે ભાત ટામાટો. ભૂલી ગયા યાર. આમાં છે જો ભાત વટાણાવાળા અને આમાં છે મગનું શાક. તો મગ ભાત છે આજે આપણે ડિનરમાં કરી નાખીએ બરાબર. આજે તો પલાળશું, ગઈકાલે નહોતું પલાળ્યું આપણે પણ આજે આપણે પલાળશું. હું કાલનું ડ્રાય ફ્રૂટ્સ ને એ બધું બરાબર ખાઈ નાખીએ તો. And I'm your animal. જો ગાઈઝ મેં સાફ સફાઈ તો કરી નાખી છે બધી. આ જો કુકર બંધ કરીને મૂકી દીધું હે. 2 વાગવા આવ્યા હે. આ બધું પલાળી નાખ્યું છે મારું, દીવલાનું, લેનિનનું બધાયનું. આ એક ધોવાનું હતું એ ધોઈ નાખ્યું. હા એને ફિલ્ટર ભરી દઈએ આપણે અને બસ ધેટ્સ ઓલ ફોર ધ કિચન એન્ડ હોલ. રૂમ બતાવવાનો હતો ને મારે, તમને જો બતાવવું. જો ગાઈઝ હે ને મસ્ત અહીંયા આપણો અરીસો અને દાંતીઓ બધું મસ્ત રહી ગયું હે. બાકી છે ને આપણે અરીસામાં જોયા વગર જ જતા રહેતા, ગમે ત્યાં જવું હોય ને, જોબે જવું હોય ભાઈ ગમે ત્યાં જવું હોય તો બી. પણ હવે છે ને કેમ કે આળસ ના મારે બધું કાઢવું પડે ને એમ, પણ હવે નહીં. જો ઓછીકું બધું ઉપર જ જવાનું, હમણાં ઉપર જ હોવા જવું હોય એટલે બરાબર. આ લોન્ડ્રી બેગ તો એમને પડી હોય ગમે તેમ જ આપણી. બાકી થઈ ગયું સારું જો મસ્ત. હા તો ગાઈઝ કેવો લાગ્યું મારું રૂમનું સ્ટ્રક્ચર તમે કહો. સારું ના બી લાગ્યું હોય ને, તમને એવું લાગતું હોય કે આ હે ને અહીંયા હતું એ બરાબર હતું તો બી મને વાંધો નહીં. પણ મને હે ને સારું નહોતું જોતું, મને ચેન્જ જોતો હતો જિંદગીમાં કંઈક. એટલે દીવલાની જગ્યા ફૂલ કરવા માટે એમ ના લાગે કે અહીંયા ખાલી ખાલી એ દીવલો નથી. જસ્ટ જોકિંગ ગાઈસ. પણ મને કંઈક ચેન્જ જોતો હતો મારા રૂમમાં પ્લાનિંગમાં, એટલે મેં આવું કર્યું હતું. બેડ અહીંયા લગાડવાની મને ઈચ્છા હતી આમ, એટલે હે ને માથું અહીંયા રાખીને સવાર ઉઠું ને તો મસ્ત હે ને બારીમાં બારે હે ને મસ્ત નેચરલ પ્રકાશ આવતો હોય ને તો મજા આવે. પણ હે ને વાઈફાઈનો ડબ્બો અહીંયા છે એટલે અહીંયા માથું રાખવું તો ભાઈ ખાલી ખોટું માથે ચક્કરે ચડે બીજે દી આખો દી, એવું નહોતું કરવું મારે. એટલે એ પ્લાન મેં કેન્સલ રાખ્યો. અહીંયા બેડ રાખવાનો, બેડ અહીંયા જ રાખ્યો. સ્ટડી ટેબલ અહીંયા લઈ લીધું, આને ડ્રેસિંગ ટેબલ જેવું બનાવી દીધું હે બરાબર. તો હવે સુવાની તૈયારી કરીએ. 2:30 વાગ્યા. આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. Feel like I'm going over the fall.